ગાઈસ, આજે આપણે બનાવીશું ખજૂર ચોકલેટ જે નાના બાળકોને ભાવે અને એકદમ હેલ્ધી હોય છે. એના માટે મેં ચોકલેટ લીધી છે અને કઢાઈમાં પાણી લઈને ગરમ મેલ્ટ થવા મૂકી છે. જોઈ શકો છો આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે સરસ રીતે. એના માટે આપણે લીધી છે ખજૂર અને બદામ અને ડ્રાયફ્રૂટ્સનો ભૂકો લીધો છે. આપણે ખજૂર ચોકલેટ બનાવવાને સ્ટાર્ટ કરીશું. એમાંથી મેં બીજ કાઢીને રાખ્યા છે પહેલેથી જ. હવે આપણે એની અંદર બદામ ભરીશું. બદામ અંદર ભરીશું. એક એક કરીને બધી બદામ ભરી દઈશું અંદર. હવે આપણે ચોકલેટની અંદર ખજૂરને ડીપ કરી દઈશું. ડીપ કરીને એક એક કરીને અંદરથી કાઢી દઈશું. જોઈ શકો છો સરસ મેલ્ટ થઈ ગઈ છે ચોકલેટ. ડ્રાયફ્રૂટ્સ પાવડર ઉમેરીશું. જોઈ શકો છો આપણી ખજૂર ચોકલેટ બનીને રેડી છે. હવે આપણે એને થોડી વાર ફ્રીઝરમાં મૂકી દઈશું. ફ્રીઝરમાં મૂકી દઈશું થોડી વાર માટે. જોઈ શકો છો કે આપણી ચોકલેટ બનીને રેડી થઈ ગઈ છે એકદમ સરસ રીતે. હવે હું તમને એને કટ કરીને બતાવીશ. જોઈ શકો છો કેવી સરસ બની ગઈ છે. એકદમ હેલ્ધી અને યમ્મી.